પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને એ બધા એ મજાના હશો એ મારા હૃદયથી આખા ગોમની શુભકામના છે ને હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો બધા પહેલાં તો આપણે 100 200 300 400 માતાજીના દર્શન કરી લો. જય શ્રી કૃષ્ણ દેખાય છે? હા, જય શ્રી કૃષ્ણ ચાવણમાં દેખાય છે. શ્રીકૃષ્ણના દર્શન કરી લો. પછી અમારા લક્ષ્મીમાં ગણપતિ દાદા અને બાપાજીના દર્શન કરી લો. હવે જો આ મારી પાસે છે આ વાળું કપૂરવાળું, જેમાં હું રોજે કપૂર ચાલુ કરું એટલે આખા ઘરમાં મજાની સુગંધ આવે. તમે કયું ધૂપ વાપરો છો એ કહી શકો છો. હું અત્યારે કપૂર વાપરું છું એ વાળું. નાના મશીનમાં ચાલુ કરીએ એટલે મજાની સુગંધ આવે આખા ઘરમાં, બરાબર. હવે અત્યારે બધાની ચાલી રહી છે પરીક્ષાઓ રનિંગની, તો એની માટે બધાને બહુ બહુ શુભકામનાઓ. બાપા બહુ મહેનત કરી રહ્યા જે છે, તો તમે સફળ થાઓ ને તમે સારી રીતે દોડી જાઓ અને વર્ધી તમને જજે મજાની, એવી હું તો પ્રાર્થના કરીશ પ્રભુ નામથી. બીજું તો શું, બાકી તો આપણે આજે હું હતી રજા ઉપર. હાય પ્રભુડા, આજે નોકરી ઉપર હતી રજા મારે, કેમ કે આજે હતી મારું MRI જે કરવાનું હતું, ડાબા પગનું હતું, MRI માટે આજે જવાનું હતું, એટલે હું હતી આજે રજા ઉપર. તો સવારે આમ જોવા જઈએ તો હા સમયસર ઉઠી ગઈ હતી, મસ્ત તૈયાર થઈ ગઈ હતી, દીવાબત્તી કરી નાખ્યા હતા અને પછી નીકળી ગયા હતા અમે સિવિલ ગયા. અને પછી જે પ્રોસેસ હતી રેગ્યુલર એ થઈ, ત્યાં ફાઇલ વાઇલને જે લેવાનું પછી આપવાનું. અને પછી અમારો વારો આવ્યો તો છે 12:30 વાગે, તો અમારી 9 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી અને અમે પહોંચ્યા હતા 9:40. અમે ફાઇલ આપી દીધી તરત જ, અને અમારો વારો આવ્યો હતો છે 12:30 વાગે. હા, અને મને બહાર આપી હતી MRI પછી 2:20. મતલબ મને પોતાને નહીં ખબર કે એટલો બધો ટાઈમ થયો હતો અંદર મશીનમાં, બાપરે. અને આજે તો થયું એમ કે આની પહેલાં મારે 2 વખત MRI મશીનમાં ઘૂસેલી છું, એટલે અંદર નાખેલી, પણ આજ જેવો અનુભવ નહીં થયો બાપા. આજ તો શું થયું ખબર, એમને જે મતલબ પગનો MRI હતો ત્યાં જે ઓલું ચોકઠું મૂક્યું, હવે જે પટ્ટા વટ્ટા લગાવી મતલબ બાંધે પ્રોસેસ કરી, અને પછી બેને બટન દબાવીને મને મશીનમાં અંદર નાખી. તો બધા ડરી ગઈ, વાતે શ્વાસ નહોતો લેવા તો ગભરાઈ ગઈ. તો અંદર જઈને નાખી બૂમો પાડવા માંડી, શ્વાસ નહીં લેવા તો શ્વાસ, મને બહાર કાઢો બેન, મને બહાર કાઢો. પેલા બેને ગભરાઈ ગયા, મને બહાર કાઢી અને બિચારા બહાર દોડ્યા કે સુરેખાબેનના સગા અંદર આવો. સુરેખાબેનના સગા એટલે કે નિમેશજી અંદર. પછી એ બિચારા અંદર એકદમથી કેવી રીતે લાવે, એમાં તો એ ત્યાં મોટો બધો કાચ હોય એટલે અંદર જે પ્રોસેસ કરતા હોય જે ડૉક્ટર કે હતા, મતલબ ડૉક્ટર જ હતા. મેં એમને પૂછ્યું કે પાણી પીવા બહાર જઈ શકું એમ. પછી હું બહાર ગઈ તો મારા સગા તો બધું કઢાવતા હતા, ઘડિયાળ વડિયાળ કે કાઢો તમારું સગું અંદર બૂમો પાડેલું. એમને જલ્દી કટાવડાવ્યું ઘડિયાળ વડે, એમને તો માળાવાળા બધું કાઢી નાખી દીધું, ફોન એમને ધ્યાન નહીં. અને એટલી ઘડા તો હું બહાર આવી ગઈ. પછી મેં 2 ઘૂંટડા પાણી પીધું. અંદર નિમેશજીને એક ખુરશીમાં કોર્નરમાં એક ખુરશી આપી જ્યાં બેસાડ્યા, અને ભાઈ કીધું કે તમારા સગા અહીંયા જ હાજર છે, ટેન્શન ના લો, અંદર જાય એટલે ધીમેથી શ્વાસ લેજો, ધીમેથી કાઢજો, ધીમેથી લેજો, ધીમેથી કાઢજો. હું એટલી ગભરાઈ ગઈ હતી, મને પાછી અંદર નાખી દઉં. એ પ્રભુ મારું નામ લીધા કર્યું, ધીમે ધીમે શ્વાસ લીધા ધીમે, અને આરામથી પછી MRI થઈ ગયો. સાચેમાં હું બહુ ગભરાઈ ગઈ હતી. અંદર બહુ જ ઠંડુ વાતાવરણ હોય અને મને એસીની આવી બિલકુલ બી આદત નથી, એટલે બાપરે. આ તો મને એવું થતું હતું જીવ જતો જ રહેશે આજે પત્યું, આજે હું ના બચ્યું. હવે તો બચીને આવી રહી. ખબર નહીં, પણ હું બહુ જ ગભરાઈ ગઈ હતી. હું ક્યારેય આવી ગભરાઈ નહીં, પણ આની પહેલાં 2 વાર MRI થયો તો આટલી બધી મને અંદર નહીં નાખી, કારણ કે MRI હાથનો હતો, બરાબર. તો બાપરે,
તો એના લીધેથી આજથી પહેલાં મને ક્યારે આવી ગભરામણ નહીં થઈ. આટલું બાપા શ્વાસ રોકાઈ ગયા હતા. તો મને એવું મતલબ મારા મમ્મીને જ્યારે માથાને મરાય તો હું એ વિચારતી હતી કે મારી મમ્મી કેમ નહીં રહી હશે અંદર. જેવા મને બહાર કાઢી મતલબ 2:20 કે 22 જેવી થઈ હતી. મને બહાર આપી એટલે પેલી સોય લગાવેલી હોય હાથે અહીંયા આજનું પંચર થયું છે. મતલબ આજે સોય લગાવી હતી અહીંયા દેખાય નિશાન. તો આજ તો નર્સ બેન મજાના હતા. તો એકદમ સરળતા હેડ નર્સ હતા એટલે એકદમ સરળતાથી એક જ વખતમાં કોઈ પંચર વગર મજાની સોય નાખી દીધી હતી. અને પછી એમને કાઢી. મને દુખતું હતું, ખબર નહીં કેમ એમને દુખાવાની ગોળી આપી પણ મને દુખતું હતું હાથમાં. થઈ ગયું બધું ટૂંકમાં સરસ રીતે બધું પતી ગયું. ભાઈ મારા એક ડ્રેસ ના વાળ ત્યાં ખૂણામાં જ નાખ, બધા હું પ્રેસ કરી દઉં અત્યારે. બસ બસ હું મારા બધા ડ્રેસ પ્રેસ કરી દઈશ જાતે, એ વાળી દે. તો પછી સારું, તો પછી સરસ રીતે થઈ ગયું. પછી બહાર આવ્યો તરત મારા મમ્મીને ફોન કર્યો. મેં કીધું કે મમ્મી આવું થયું, મને તો શ્વાસ નથી. તો મારા મમ્મી શું કહે ખબર, એવું ખબર ધીમે ધીમે શ્વાસ લેવાનો એલી, પણ હવે થઈ ગયું મને શું ખબર હતી ધીમે. કહેતો કે 2 મિનિટ એવું થાય તો પહેલાં જ ના કહી દેવાય સવારે. પણ મને શું થયું, હું એટલી ગભરાઈ ગઈ હતી અને મને અંદર હું સાચું કહું એટલા નેગેટિવ વિચારો આવતા હતા. અને અહીંયા મતલબ અહીંયા તો એવું લાગતું હતું હું બી મમ્મી હું એ સિગોતરમાંનું ચાવણમાંનું નામ જ લે કરતી હતી. માતાજી, હું તો માતાજીનું નામ જ લે કરતી હતી. હું એટલી ગભરાઈ ગઈ હતી અંદર, શ્વાસ જ નહોતો રિયલી નહોતો જ લેવા. તો બાપે હવમ કરતી હતી. હા 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 જોયું મમ્મી કે જ્યારે મને હા સીધું કરીને મારા કપડાં માર્યા. તો ટૂંકમાં ઓહો મતલબ થઈ ગયું સરસ રીતે બાબા. બટ હું સાચેમાં બસ હું સાચે શ્વાસ નહોતો લેવાતો ત્યારે હું ગભરાઈ ગઈ. હું જે ચિલ્લાવા લાગી બાપરે બાપ. હવે નિવેશજીને અંદર બેસાડે ને તો પછી જ્યારે મને અંદર બધું મતલબ એ પ્રોસેસ થતી હોય એમઆરઆઈની, એટલે અલગ અલગ અવાજોથી જે રેડિયેશન હોય એ શરીર સુધી પહોંચાડવાની પ્રોસેસ હોય. તે અંદર બેઠા હતા ને તો જ્યારે બંધ થાય તો હું એમને કહું હા શ્વાસ નહીં લેવાતો હો. તો મેં કીધું કે ચિંતા ના કર હું બેઠો છું. તો પછી મેં કીધું તમને શ્વાસ લેવાય છે? તો કે હા મને લેવા. મેં કીધું સારું. કારણ કે મને એવું લાગતું હતું અંદર હતી હું, મને એવું લાગતું હતું કે આ જે મશીન ચાલે છે ને એને લીધે બહારના લોકોને શ્વાસ નહીં લેવાતો હોય. મને એવી ગભરામણ થતી હતી કે મને નહીં લેવાતો, નિમેશજીને શ્વાસ નહીં લેવાતો હોય. તો મને એ ડર લાગતો હતો કે મન તો નહીં લેવાતો. એક તો મેં એમને અંદર બોલાવડાવી દીધા અને અંદર બેસાડી દીધા ને હવે એમને શ્વાસ નહીં લેવાતો હોય તો જો એ 100 વર્ષના થશે. જો એમની જ રીલ આવી મને અત્યારે ઇન્સ્ટામાં નોટિફિકેશન આવી તો મને એ બી ટેન્શન થતું. એક તો હું નવરી, હું તો મરત, એક તો એમને લાવી દીધા અંદર, એમને શ્વાસ નહીં લેવાતો હોય તો. પણ એ કે મને તો શ્વાસ લેવાય છે. તો યાર આજનો અનુભવ બહુ અઘરો. એટલે મને એવું થયું કે હું મોતને એકદમ ટક કરીને ટચ કરીને આવી હોય ને એવું ફીલ થયું. અને સાચેમાં બાપરે ઓક્સિજન કેટલું જરૂરી છે અને સ્વસ્થ અને મજાની હવા આપણા શરીરમાં જતાં આવી જવી કેટલી જરૂરી છે આજે મને ફીલ થયું. બાપા અને પ્રદૂષણને રોકવું અને 2-3 ઝાડવા વાવવા હવે બહુ જરૂરી છે સાચેમાં. મતલબ એ કેટલાક 1-2 મિનિટો માટે મને જ્યારે એ ગૂંગળામણ થતી હતી તો મને કેવું ફીલ થતું હતું. પછી તો મેં કન્ટિન્યુ ભગવાનનું જ નામ લીધું, એટલે માતાજીનું મારા નામ લીધા કર્યા કરતી હતી, નામ લીધા કરતી હતી. બાપા હું આ બધા વિડીયોઝ બહુ સાચવીને રાખીશ કે હું વરસ પછી આ દિવસો મારા યાદ રહેવા જોઈએ કે કેવું થયું હતું. ઓ માં એ બસ આજે સરળતાથી પછી સોય નિકાળી લીધી, સરસ રીતે રિપોર્ટ પતી ગયો. જમવાનો ટાઈમ થઈ ગયો તો 2:20-22 જેવી થઈ ગઈ હતી. એટલે મેં કાલ રાતથી મતલબ રાતે લાસ્ટ ટાઈમ જે ખાધું ને પછી જે ગોળી લેવાનું કીધું તો એ લીધી. પછી મેં સવારે 9 ચા પીધી ના કંઈ નહીં. અમે ત્યાં જઈને પૂછ્યું તો ત્યાં કશું ખાવાનું ને બધી ચોખ્ખી ના જ પાડી હતી કારણ કે એમઆરઆઈ હોય એટલે કદાચ એ પ્રોસેસમાં આવે એટલે ના ખાવાનું. અને મને એવું થયું થેન્ક ગોડ મેં નહોતું જ કંઈ ખાધું, ચૂપકેથી બી નહોતું ખાધું. અને સાચેમાં જે અંદર મને ગભરામણ થતી હતી મારું ખાધેલું નીકળી જાત કદાચ, મને એવું થતું હતું અંદર બાપા. તો આ જ કારણસર કદાચ એ લોકો ખાવાની ના પાડતા હશે કે માણસ અંદર જાય જે થોડી વાર માટે એને ગભરામણ થાય તો એ વોમિટ ના થઈ જાય કે કંઈ બીજું. એ કારણથી જ
100% ના પાડતા હશે. તો બાપરે બાપ આવતી આજે બોલો. ઓમાં અને પાછું કાલ બપોર ભાઈ મારી તબિયત થોડી ખરાબ થઈ હતી તો મારું ગોળું બેસી ગયું પાછું. મતલબ એવું છે કે મારા બોડીમાં કંઈ બી ફેરફાર થાય અને મને કંઈ બી તબિયત આગી પાછી થાય તો પહેલાં મારા ગળા ઉપર અસર થાય, મારો અવાજ ભારે થઈ જાય, કાં તો ખોખરો થઈ જાય, કાં તો બેહી જાય. ચૂકેગા નહીં સાલા, उसको राज नहीं हूँ मैं, सुरेखा परमार हूँ. સો બાપા આવું થયું, પણ પ્રભુની દયાથી સારી રીતે લિફ્ટ થઈ ગયો એમઆરઆઈ. અને શક્યતાના અમારો લાસ્ટ રિપોર્ટ હતો, અને માતાજીની દયાથી હવે મસ્ત સારવાર શરૂ થઈ જશે ને એ મજા પડી જશે. હે ભગવાન, મારું ઘરની હવા મજા પડી ગઈ. તો આવું થાય. હું તો ગભરાઈ ગઈ હતી, મારી સોય નીકળતા હતા ત્યાં બાજુ એક પેશન્ટ બેઠું હતું ને એની માતાને એમાં હતો, મેં તો એને ગભરાવડાવી દીધો. તું અંદર જઈએ ને તો શ્વાસ નહીં લેવાતો કે બેન આવતા. મેં તો હા, તમે તો એને ટેન્શનમાં લઈ દો. અને મારા પી એનો જ નંબર હતો. બિચારા ખબર નહીં શું હાલ થઈ હશે. તો પણ હું એટલી ગભરાયેલી હતી ને, મેં એને કહી દીધું કે આવું થયું ભાઈ મારતો શ્વાસ નતો લેતો, તો બહાર આવીને આમ થયું તેમને ભાઈ પાછી ગઈ. ભાઈનો માતાજી વડે એમઆરઆઈ થઈ ગયો. બાપા એને તો બિચારાનું માથાનું હતું એટલે એને તો આખો અંદર નાખશે મશીનમાં. તમે આવું કરી નાખ્યું આજે. પ્રભુડા તો માફ કરજો. બસ આવું થઈ ગયું. પછી અમારે કંઈ ખાવાનું હતું એટલે પછી પહેલાં તો મને બહાર લઈ ગયા. 2:30 વાગી ગયા હતા. પછી બહાર ગયા, પહેલાં તો મને ચા પીવડાવી, કારણ કે અમે સવારથી ચા નથી પીધી. ચા પીધી. નિમેશજીએ કશું ખાધું નહોતું, એમને તબિયત સારી નહીં. તો અમે બંનેનું પેટ નહીં સારું. 2 દિવસ પહેલાં બહાર ખાધું હતું એટલે કદાચ એના કારણે સર. અને હમણાંથી અમે લોકો બહુ બહાર ખાઈએ, કારણ કે દવાખાને હાથે જઈએ તો ટિફિને કેમ બહારનું કંઈક ને કંઈક ખાઈ લઈએ એના કારણે. તો પછી ચાય પીધી. પછી એ બંને વચ્ચે એક દાબેલી ખાધી લીધી હતી. તો મેં 2-3 કોળિયા ખાધા ને એમને પછી બીજી એમને ખાધી. મતલબ 3 કોળિયા ખાધા, કારણ કે મને મન નહોતું ખાવાનું. અને ભાઈને મેં જે 2 પડીકા લીધા ખાલી 5-5 રૂપિયાના, નહીં ખાધું. પછી બસ ક્યાં બાથી રે. બસ પછી આવી રીતે આજે દિવસ ગયો ચા અને નાસ્તા ઉપર જ. અને ભાઈ આ બેઠા અને બસ હું એકદમ સ્વસ્થ છું, મસ્ત છું. મને એવું હતું ત્યાં તો સુરેખા ગઈ રે બાબા, પણ સુરેખા બોચી ગઈ રે બાબા. ઓ માં. અને આજે શું થયું ખબર? જે મારું પગનું બાયોપ્સી જે હતું એ દરમિયાન જે ડૉક્ટરે મારી બાયોપ્સી કરી હતી બીજી બિલ્ડિંગમાં, જૂની બિલ્ડિંગમાં અમે ગયા હતા. અને જે બિલ્ડિંગમાં મારું બાયોપ્સી થઈ તો હું ને નિમેશજી બહાર નીકળતા હતા તો એ ઓળખી ગયા. તો પાછળથી બૂમો પાડતા આવ્યા કે मतलब उभा रहो. પછી કે આપકા वो बायोप्सी हुआ था ना पैर का, उसका क्या हुआ? मतलब उन्होंने पूछવા લાગ્યા. તો મને નિમેશજી ચોંકી ગયા કે યાર આટલા કેટલા બધા પેશન્ટોને જોતા હશે, મળતા હશે, પણ હું એમને યાદ હતી. એમને પૂછ્યું અમને કે શું આવ્યું રિપોર્ટમાં હતી. પછી એમને નિમેશજીએ ચર્ચા કરી, ડૉક્ટરે નિમેશજીએ. તો એને એવું થયું ના, મતલબ હું કંઈક મને એવું સ્પેશિયલ ફીલ થતું. મને નિમેશજી કે તું બહુ સ્પેશિયલ છે ભાઈલા. તો રાઈટ, મને બી આજે એવું ફીલ થયું કે ના મતલબ ગમ્યું. તો એમને પૂછ્યું ડૉક્ટરે, ગમ્યું, મને બહુ ગમ્યું. અને આજના દિવસમાં હતું કે અમે હોસ્પિટલ ગયા હતા, આજે બધા જ સ્ટાફ બહુ મજાના મળ્યા. એટલે બધા જ હું ગભરાઈ ગઈ હતી. તો પેલા જે માસી હતા એમને બી મને બહુ મતલબ શાંત પાડી, રિલેક્સ કરી. બહાર બી ગઈ તો મને રિલેક્સ કરી. પછી જે અડધો એમઆરઆઈ પતે પછી દવા આપણને નાખે શરીરમાં. તો એ જે ડૉક્ટર મેડમ આવ્યા, મતલબ હેડ નર્સ મેડમ, એ બી બહુ મસ્ત હતા. એવી કે 5-5 વર્ષના છોકરા કેવા ડાયા થઈને ઊંઘ્યા, તમે શું કામ ડરો છો મને, કે એમ કરીને એમને પણ મને મતલબ એક મીઠું શું હસ્યું ભરી હિંમત આપી. અને બસ સરસ રીતે થઈ ગયું. કાલે આવી જશે એમઆરઆઈનો રિપોર્ટ, તડકતો પડકતો ભૂમ. તો બસ પ્રભુની દયાથી હવે ટૂંક સમયમાં થશે સારવાર આપણી શરૂ. અને મળીએ હવે કાલે. હવે મારે કરવી છે પ્રેસ. મારા 4 જોડી નવા ડ્રેસ, તમને ખબર છે એને, કારણ કે પ્રેસ વગર બહુ જ ગંદા લાગે. તો હું થાય એટલા કરું, બાકીના બહાર આપી દેશું, બરાબર. બાકી ચાલો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. બધાએ કુશળ મંગળ રહેજો, સ્વસ્થ રહો, મસ્ત રહો, મજાના રહો, માતાનું નામ લો ને એક ખમૈયા કરો. ચાલો, ગુડ નાઇટ.